પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ અને 2025-26નું ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 1.82 કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ થતાં તેને વધાવી લેવામાં આવ્યું હતું. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટર કમ વહીવટદાર SD ધાનાણી અને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર HJ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આ બજેટ રજૂ થયું છે, જેમાં 869 કરોડની ઉપજ સામે 867 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે અને 1.82 કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ મંજૂર થયું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રથમ બજેટમાં અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રતનપર નજીકની પથ્થરની પડતર ખાણોને ગુફા તરીકે વિકસાવવા માટે નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત રતનપરના બીચને પણ ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા નિર્ણય લેવાયો છે. પોરબંદરનું હાર્ટ એવી ચોપાટીનું પણ અપગ્રેડેશન કરવામાં આવશે. પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા ગંભીર બની છે, ત્યારે 30 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ ફિટ કરવામાં આવશે. એટલું જ નહીં, પોરબંદર શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના સુંદર આયોજન માટેના 40 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવવાની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર શહેર મધ્યે આવેલા રેલવે ફાટકને લીધે લોકોને કિંમતી સમય બરબાદ થાય છે, તેથી ફાટક પરની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ₹80 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની વિચારણા પણ થઈ હતી. તારીખ 1 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારશ્રીના જાહેરનામાથી અમલમાં આવે તે મુજબ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયેલી છે. પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ આજરોજ સાધારણ સભામાં મંજૂર થયેલું છે. આ બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું. સ્થાયી સમિતિએ તેની તારીખ 18/3/2025ની બેઠકના ઠરાવ નંબર 10 થી આ ઠરાવ બજેટ મંજૂર કરી ભલામણ સાથે સામાન્ય સભાને મોકલેલું છે. સામાન્ય સભા મેં આપને કહ્યું તેમ આજે મંજૂર થયું છે. વર્ષ 2025-26નું પોરબંદર મહાનગરપાલિકાનું બજેટ રેવન્યુ ઉપજ, કેપિટલ ઉપજ, ગ્રાન્ટ ઉપજ તથા અન્ય ઉપજ મળી કુલ ₹869 કરોડ ઉપરાંતનું છે, જે પૈકી કુલ ખર્ચ 867 કરોડ થનાર છે અને ₹18,243,000ની પુરાંત રહેનાર છે. આવતા વર્ષના બજેટની સાથે સાથે ચાલુ વર્ષ એટલે કે 2024-25ના બજેટનું પણ પુનર્વિચારણા કરી 2024-25નું સુધારેલું બજેટ 188 કરોડની ઉપજ અને ₹123 કરોડના કુલ ખર્ચ સાથે ₹65 કરોડના પુરાંત સાથેનું રિવાઇઝ કરવામાં આવ્યું છે. બજેટમાં જે મુખ્ય કામો લેવાયા છે તેની પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રજાપતિએ આપને ઝલક આપી છે. વધારે વિગતો આપણે જોઈએ તો મળી શકશે, પણ એકંદરે લોકોને વધારે સારી સુવિધા આપી શકાય અને એ માટેના જરૂરી નાણાં પણ પોરબંદર નગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવે તે રીતનું બજેટમાં જોર આપવામાં આવ્યું છે. નવરચિત પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું મહાનગરપાલિકાનું સૌ પ્રથમ બજેટ હું આજરોજ રજૂ કરી રહ્યો છું. આજરોજ મહાનગરપાલિકાની સમગ્ર સભા દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવેલું છે. કુલ ઉપજ 869 કરોડની ઉપજવાળું અને 867 કરોડના ખર્ચની વિગતવાળું આ બજેટ, એમાં જે પૂરાત રકમ છે 1,82,43,533, એટલે પૂરાતવાળું બજેટ હું આજે રજૂ કરેલું છે. આ જે બજેટ છે એમાં મુખ્ય જોગવાઈઓ છે, એમાં શહેરમાં આઇકોનિક રસ્તો બનાવવો, જે કમળાબાગથી લઈને છાયા ચોક થઈને રતનપુર ચોકડી સુધીનો એક સારો ટાઉન હોલ બનાવવો. પછી જે મુખ્ય જરૂરિયાત છે શહેરની, જે રેલવેના ફાટકની જે લોકોને મુશ્કેલીઓ પડે છે, તો ઓવરબ્રિજ બનાવવા માટેનો અભ્યાસ ચાલી રહ્યો છે અને જો અભ્યાસમાં જો અનુકૂળ જણાશે તો 2 જગ્યાએ રેલવે ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન છે, આ બજેટમાં વિચારેલું છે. શહેરમાં આવેલા બગીચાઓના અપગ્રેડેશન, બ્યુટિફિકેશન અને જ્યાં નવા બગીચા બની શકે ત્યાં નવા બગીચા બનાવવા આ માટેનું પણ આયોજન કરેલું છે. શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટે જે હાલની ચોપાટી છે એનું અપગ્રેડેશન કરવું, તેમજ રતનપુર ખાતેના બીચ ડેવલપ કરવો અને રતનપુર ખાતે આવેલી ગુફાઓને આપણે ત્યાં સુવિધાઓ પૂરી પાડવી, જેથી તેઓ ત્યાંની મુલાકાત લઈ અને એનો લાભ લે અને શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે એ માટેનું આયોજન કરેલું છે. શહેરની મુખ્ય સમસ્યા જે છે વરસાદી પાણીના નિકાલની, તો જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં આપણે સ્ટોમ વોટર લાઇન નાખવી, ત્યાં મશીનરી અપગ્રેડ કરવાની જરૂર છે, તેવા જે આપણે પમ્પિંગ સ્ટેશનો છે એને અપગ્રેડ કરીને મશીનરી અપગ્રેડ કરવી, આ માટેનું પણ આયોજન કરેલું છે. અને એને તબક્કાવાર પ્રથમ તબક્કામાં આપણે જે રિલાયન્સ વિસ્તાર છે ત્યાંનો પાણીનો નિકાલ થાય
જે ગુઢાણીયા કોલેજ પાસેના વિસ્તારમાં પાણી ભરાય છે એનો નિકાલ થાય એ માટેનું આયોજન કર્યું છે. અને ત્યારબાદ બીજા તબક્કામાં અન્ય વિસ્તારોમાંથી ઝડપથી વરસાદીના પાણીનો નિકાલ થાય એના માટેની લાઈનો નાખવી એ મશીનરી અપગ્રેડ કરવી એ માટેનું આપણે આયોજન કરેલું છે. શહેરમાં જે સુકાળા તળાવ આવેલું છે શહેરની નજીક એને પણ આપણે બ્યુટિફિકેશન કરવા માટેનું આ વર્ષે આપણે આયોજન કર્યું છે. દર્શન ટેકરી પાસેનો જે બ્રિજ છે એ બ્રિજની નીચે આપણે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય, ત્યાં લોકો માટે પાર્કની વ્યવસ્થા થાય. ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં પોરબંદર કે રાજકોટ કે દ્વારકા જતા મુસાફરો ત્યાંથી બેસતા હોય છે, તો એમના માટે ત્યાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ત્યાં ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા થવા માટેનું આપણે આયોજન કરેલું છે. અને મેં જણાવ્યું તેમ ત્યાં સ્પોર્ટ્સની ફેસિલિટી આપણે ત્યાં ઊભી કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે નવા જે 4 ગામો ભણેલા છે એ 4 ગામોમાં આપણે ડ્રેનેજની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા થાય એ માટેનું આપણે આયોજન કરેલું છે. શહેરના રસ્તાઓને વધુ સુંદર, સલામત અને આધુનિક બનાવવા માટે કમલાબાગથી છાયા ખાતેની રતનપર ચોકડી સુધીના રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવાનું આયોજન પણ કરાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.